Jai Hind students. Now today we are going to start standard 10th subject Gujarati chapter number 14 જેઠીબાઈ. જેઠીબાઈ એ આ ચેપ્ટરના મેઇન કેરેક્ટરનું નામ છે, જ્યાં લેખક છે દુલેરાય કારાણી. ચેપ્ટર નંબર 14 જેઠીબાઈ, જેના લેખક છે દુલેરાય કારાણી. તેમનો જન્મ અને મૃત્યુની તારીખ એક જ છે, 26/2. દુલેરાય કારાણીના જન્મ અને મૃત્યુની તારીખ એક જ છે, જે છે 26/2. તો હવે આપણે આ ચેપ્ટરનું નામ છે જે જેઠીબાઈ, તેમના વિશેની ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં ચેપ્ટરના લેખક દુલેરાય કારાણીની થોડીક માહિતી આપણે મેળવી લઈએ. દુલેરાય કારાણી, તેમનો જન્મ 1896માં થયો હતો અને તેમનું અવસાન તારીખ 26/2/1989માં થયું હતું. જો સ્ટુડન્ટ્સ, અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે તેમનો જન્મ 26/2 અને તેમનું અવસાન પણ 26/2, એટલે સેમ ડેટે તેમનો જન્મ અને મૃત્યુ સેમ ડેટ છે. દુલેરાય કારાણીનો જન્મ કચ્છ જિલ્લાના મુન્દ્રામાં થયો હતો. દુલેરાય કારાણીનો જન્મ ક્યાં થયો હતો? કચ્છ જિલ્લાના મુન્દ્રામાં થયો હતો. કચ્છના પ્રતિષ્ઠિત સાહિત્યકાર, કવિ અને લોક સાહિત્યના વિદ્વાન, સંશોધક દુલેરાય કારાણીની જન્મ અને મૃત્યુની તારીખ સમાન છે. મેં તમને કીધું એમ કે આ ચેપ્ટરના લેખક દુલેરાય કારાણીના જન્મ અને મૃત્યુની તારીખ એક જ છે, એટલે કે જે દિવસે તેમનો જન્મદિવસ હતો એ જ દિવસે તેમનું મૃત્યુ પણ થયું હતું. તેમણે બ્લેક હિલ્સ ઓફ કચ્છ ગ્રંથનો કારા ડુંગર કચ્છ જા નામે અનુવાદ કર્યો છે. એટલે કે એક બુક છે જેનું નામ છે બ્લેક હિલ્સ ઓફ કચ્છ. તે ગ્રંથનો બ્લેક મતલબ કે કારા, હિલ્સ મતલબ કે ડુંગર, ઓફ કચ્છ એટલે કે કચ્છ, એટલે કે કારા ડુંગર કચ્છ જા નામે આ બુકનું તેમણે ટ્રાન્સલેશન કર્યું છે, એટલે કે તેમનો અનુવાદ કર્યો છે. તેમણે થોકબંધ લોકકથાઓ આપી છે, એટલે કે તેમણે ઘણી બધી અસંખ્ય ગણતરી બહારની લોકકથાઓ તેમણે લખેલી છે. કચ્છના મેઘાણી તરીકે તેઓ ઓળખાતા હતા. એક વાક્યમાં ઉત્તર પૂછાય કે કચ્છના મેઘાણી તરીકે કયા લેખકનું નામ જાણીતું છે? તો દુલેરાય કારાણી. તેમણે લખેલો કચ્છ કલાધાર એક ઐતિહાસિક ગ્રંથ છે. તેમની પાસેથી ગાંધી બાવની, સોનલ બાવની તેમજ કચ્છી સંગર જેવી પદ્ય રચનાઓ મળી છે. તેમણે કચ્છના સંતો અને કવિઓ, કચ્છનું લોક સાહિત્ય જેવી કૃતિઓ આપી છે. હવે આ થયું ચેપ્ટરના લેખક દુલેરાય કારાણીનું ઇન્ટ્રોડક્શન. તો હવે આપણે આ ચેપ્ટરની જે સ્ટોરી છે જે જેઠીબાઈ ઉપર લખાયેલી છે એમના વિશે થોડીક માહિતી મેળવી લઈએ કે આ ચેપ્ટરમાં શું કહેવા માંગે છે. તો સ્ટુડન્ટ્સ ધ્યાનથી સાંભળજો. આ લોકકથામાં દીવમાં રંગાટનું કારખાનું ચલાવતા જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાઓનો પ્રતિકાર કેવી રીતે કરે છે તેની કથા છે. એટલે કે બહુ વર્ષ પહેલાંની વાત છે, જેમાં પોર્ટુગીઝ સરકારનું રાજ ચાલતું હતું. તો એ પોર્ટુગીઝ સરકાર સામે જેઠીબાઈ કઈ રીતે લડત કરે છે, પોર્ટુગીઝ સરકારનો જે અન્યાયી કાયદો જે હતો એ વખતે, એ કાયદા સામે જેઠીબાઈ કઈ રીતે લડે છે તેની વાત આ ચેપ્ટરમાં કરવામાં આવી છે. જેઠીબાઈ શું કાર્ય કરતા? તો દીવમાં રંગાટનું કારખાનું ચલાવતા હતા. જેઠીબાઈ કયું કાર્ય કરતા? તો કે દીવમાં રંગાટનું કારખાનું તેઓ ચલાવતા હતા અને તેની સાથે તેઓ પોર્ટુગીઝ સરકારનો અન્યાયી જે કાયદો હતો, એટલે કે પોર્ટુગીઝ સરકારે બનાવેલા જે રૂલ્સ હતા, જે એ રૂલ્સના કારણે ત્યાંના લોકો સાથે ઘણો બધો અન્યાય થતો હતો. તો એ અન્યાયને દૂર કરવા માટે જેઠીબાઈ એ પોર્ટુગીઝ સરકારની સામે તેઓ લડત કરે છે. અને તે લડત કઈ રીતે કરે છે અને કઈ રીતે તેમનો સામનો કરે છે અને કઈ રીતે તે જીતે છે તે વાત આ ચેપ્ટરમાં રજૂ કરી છે. જે બાળકના માતા પિતા ન હોય તેની મિલકત જપ્ત થતી, ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ફરજ પડાતી. તે કાયદાની સામે જેઠીબાઈ યુક્તિ અને ઉદારતાથી વિજય મેળવે છે. મેં તમને કહ્યું એમ કે જ્યારે પોર્ટુગીઝ સરકાર ચાલતી હતી એ સમયે
લોકો સાથે કઈ રીતે અન્યાય થતો, તો કે એવા બાળકો કે જે અનાથ છે, જેમના માતા પિતા નથી રહ્યા, અથવા તો મતલબ પિતા હોય અને માતા મૃત્યુ પામી હોય, અને માતા હોય તો પિતા મૃત્યુ પામ્યા હોય, અથવા બંને મૃત્યુ પામ્યા હોય, એવી પરિસ્થિતિમાં તે બાળકની મિલકત જપ્ત કરી લેવામાં આવતી. એટલે કે બાળકની જે બી પ્રોપર્ટી હોય, માતા પિતાના વારસામાં મળેલી જે બી પ્રોપર્ટી હોય, એ પ્રોપર્ટી પોર્ટુગીઝ સરકાર હડપ કરી લેતી, તેને જપ્ત કરી લેતી, અને તે બાળકોને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ફરજ પડાતી. એટલે કે એવા જે બાળકો જે અનાથ છે, મા બાપ રહ્યા નથી, એવા બાળકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે જબરજસ્તી કરવામાં આવતી. એટલે કે તેમની પ્રોપર્ટી જપ્ત કરી લેવામાં આવતી અને તે બાળકોને ફરજિયાતપણે જબરજસ્તી કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવવો પડતો. તે કાયદાની સામે જેઠીબાઈ પોતાની બુદ્ધિ અને પોતાની ઉદારતાથી તે કાયદાની સામે લડત કરે છે અને પોતે છેવટે વિજય મેળવે છે. એટલું જ નહીં, પોર્ટુગલ જઈને ત્યાંની રાણીને મળીને અન્યાયી કાયદો દૂર પણ કરાવે છે. એટલે કે વિજય તો મેળવે છે, પણ તેની સાથે સાથે આ જે કાયદો છે, લોકો સાથે અન્યાય થતો આ કાયદો છે, એ કાયદો હંમેશને માટે તે દૂર કરાવે છે. એમાં એક નિરક્ષર સ્ત્રીનો સંવેદનશીલતા, ખુમારી અને કોઠાસૂઝ ઉત્તમ રીતે વ્યક્ત થાય છે. આજથી 1.5 સદી પહેલાં આવું વ્યક્તિત્વ હોય તે આપણા સંસ્કાર જીવનનું ગૌરવ છે. એ આ લોકકથા દ્વારા પ્રગટ થાય છે. એટલે આજથી આ 1.5-2 સદી પહેલાંની વાત છે. સદી મતલબ કે 100 વર્ષ મતલબ 1 સદી પૂરી થાય તેવી આ 2 સદી પહેલાંની વાત છે. એટલે કે 200-250 વર્ષ પહેલાંની આ વાત છે. તો એ આવું વ્યક્તિત્વ એ સમયે જો જોવા મળતું હોય તો એ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. એવી એ આ લોકકથા દ્વારા આ ચેપ્ટરમાં રજૂ કરવામાં આવ્યું છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન મેં તમને આપી દીધું. તો હવે આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીશું. તો આ ઇન્ટ્રોડક્શન પૂરું થયું. હવે અહીંયા ચેપ્ટરમાં ધ્યાન. રાઓશ્રી ભારમલ્લજીના રાજ્ય અમલ દરમિયાન માંડવીની ખત્રીયાણી જેઠીબાઈની હિંમત અને કુનેહનો આ કિસ્સો માત્ર કચ્છ માટે જ નહીં પણ સમસ્ત ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. એટલે કે આ ચેપ્ટરમાં જેઠીબાઈએ જે પોતાની હિંમત બતાવી છે, જે પોતાના સ્વાર્થ વગર બીજાની મુશ્કેલીઓ દૂર કરવા માટે તેમણે જે લડત કરી છે પોર્ટુગીઝ સરકાર સામે, તે લડતનો આ જે કિસ્સો છે એ માત્ર કચ્છ માટે જ નહીં પણ સમસ્ત ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો રહેશે. એટલે કે જેઠીબાઈએ કરેલું આ જે કાર્ય એ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, એટલે કે લોકો માટે યાદગાર રહેશે. તો હવે ચેપ્ટરની સ્ટોરી સ્ટુડન્ટ્સ ધ્યાનથી સમજજો. અમાસની અંધારઘેરી રાત્રિનો ગાઢ અંધકાર, એટલે કે અમાસનો દિવસ. હવે અમાસ મતલબ કે અંધારું, જ્યાં ચાંદ દેખાય નહીં, એટલે કે કાળી રાત, એટલે કે અંધારઘેરી રાત્રિનો ગાઢ અંધકાર, એટલે કે ખૂબ જ અંધકાર હતો જે 10 દિશાને ઘેરી વળ્યો હતો. એટલે કે ચારે બાજુ અમાસનું અંધારું ફેલાયેલું હતું. અડધી રાત વીતી ગઈ હતી, એટલે કે અમાસની અડધી રાત વીતી ગઈ હતી. એ સમયે સૌરાષ્ટ્રને દક્ષિણ કિનારે આવેલ દીવ બંદરના રંગાટ અને વણાટ ગામના એક કચ્છી કારખાનામાં કાંજી નામનો એક કચ્છનો કામદાર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. સ્ટુડન્ટ્સ ધ્યાનથી સમજજો. અમાસની અડધી રાત વીતી ગઈ હતી અને એ સમયે સૌરાષ્ટ્રને દક્ષિણ કિનારે, એટલે કે સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે આવેલા દીવ બંદર, એટલે કે દીવ બંદર, દીવ દમણ નામ સાંભળ્યું હશે તમે, એટલે કે સૌરાષ્ટ્રની દક્ષિણ દિશામાં આવેલું દીવ બંદરના રંગાટ અને વણાટ કામનું જે કારખાનું છે, એ કારખાનામાં, એટલે કે એ કચ્છી કારખાનામાં કાંજી નામનો એક મજદૂર, એક કામદાર જે કચ્છનો છે, જે કચ્છનો કામદાર છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે, એટલે કે મૃત્યુ પામવાની તૈયારીમાં છે. તેના જીવનનો અંત સમય
આવી ગયો છે. ફરીથી સ્ટુડન્ટ્સ કહું છું કે અમાસની અંધારી રાત અને અડધી રાત વીતી ગઈ છે અને એ અડધી રાતના સમયે સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે આવેલા દીવ બંદરનું જે રંગાટ અને વણાટકામનું કારખાનું છે એ કારખાનામાં કચ્છી મજદૂર જે પોતાનો છેલ્લો શ્વાસ લઈ રહ્યો છે. અહીં એના ઘર-બાર ન હતા, એટલે કે અહીં કચ્છમાં તેનું કોઈ ઘર કે કોઈ પરિવાર ન હતું. પત્ની તો ક્યારનીએ પરમધામમાં પહોંચી ગઈ હતી, એટલે કે એક મજદૂરની પત્ની તો ક્યારની મૃત્યુ પામી હતી. પેટનો ખાડો પૂરવા તે પોતાના એકના એક નમાયા પુત્રને લઈને કચ્છ માંડવીના પંજુ ખત્રી અને તેમની ધર્મપત્ની જેઠીબાઈ ના દીવ બંદરના કારખાનામાં મજૂરી કરતો હતો. એટલે કે પત્ની મૃત્યુ પામી હતી, એટલે કે પેટનો ખાડો પૂરવા માટે, એટલે હવે ખાવા પીવા માટે પૈસા તો કમાવા પડે ને, એટલે કે કામ તો કરવું જ પડે. એટલે કે થોડો ઘણો પેટનો ખાડો પૂરાય, એટલે કે 2 ટાઈમ જમવાનું ભોજન મળે, એટલા માટે તેઓ પોતાના એકનો એક પુત્ર છે, એટલે કે એ મજદૂરનો એકનો એક પુત્ર છે, જે નમાયો પુત્ર, એટલે કે મા વગરનો પુત્ર, જેની મા મૃત્યુ પામી હોય એ પુત્રને નમાયો પુત્ર કહી શકાય, એટલે કે મા વગરનો પુત્ર. એટલે આવા મા વગરના પુત્રને લઈને કચ્છ માંડવીના પંજુ ખત્રી, જે જેઠીબાઈના પતિનું નામ છે, અહીંયા ખત્રી એમની સરનેમ છે અને પંજુ તેમનું નામ, એટલે કે કચ્છ માંડવીના પંજુ ખત્રી અને તેમની ધર્મપત્ની જેઠીબાઈ, જેમનું દીવ બંદરના કારખાનામાં મજૂરી કરતો હતો. એટલે કે આ જેઠીબાઈનું જે દીવ બંદરમાં જે કારખાનું આવ્યું છે એ કારખાનામાં આ મજદૂર પોતાના પુત્ર સાથે ત્યાં મજદૂરી કરતો હતો. 10 વર્ષના દીકરાને લઈને તે અહીં આવ્યો હતો. એટલે કે આ કચ્છી મજદૂર પોતાના 10 વર્ષના પુત્રને લઈને અહીં દીવ બંદરમાં જેઠીબાઈના કારખાનામાં મજૂરી કરવા માટે આવ્યો હતો. આજે એનો દીકરો 14 વર્ષનો થઈ ગયો છે. એટલે કે પુત્ર જ્યારે 10 વર્ષનો હતો ત્યારે આ મજદૂર પોતાના પુત્ર લઈને દીવ બંદરમાં જેઠીબાઈના કારખાનામાં કામ કરવા માટે આવ્યો હતો. આજે તે પુત્ર 14 વર્ષનો થઈ ગયો છે. એટલે કે જ્યારે દીવ બંદર આવ્યો ત્યારે ત્યારથી અત્યાર સુધી તેના 4 વર્ષ વીતી ગયા છે. ત્યાં તો કાનજી પણ એની સ્વર્ગવાસી પત્ની પાસે પહોંચી જવાની તૈયારીમાં આવી પડ્યો હતો. હવે એ મજદૂર જેનું નામ અહીંયા બતાવ્યું છે, શું નામ છે મજદૂરનું નામ? કાનજી. દીવ બંદરમાં આવેલા મજદૂરનું નામ શું છે? કાનજી, જે પોતાના એકના એક નમાયા પુત્રને લઈને આવ્યો છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમે મને આન્સર દો કે જ્યારે તે દીવ બંદરમાં આવ્યો ત્યારે કાનજીનો પુત્ર કેટલા વર્ષનો હતો? 10 વર્ષનો હતો. આજે એનો પુત્ર કેટલા વર્ષનો થયો? 14 વર્ષનો થયો. એટલે કે દીવ બંદરમાં આવે એને કેટલા વર્ષ થયા? 4 વર્ષ થઈ ગયા. અને આજે કાનજી પણ મરણ પથારીએ પડ્યો છે, એટલે કે એનો પણ મૃત્યુનો સમય નજદીક આવી ગયો છે. સગા સંબંધીમાં તો એનો એકનો એક પુત્ર પમો, કાનજીના પુત્રનું નામ શું હતું? પમો. કાનજીના પુત્રનું નામ શું હતું? પમો. એટલે કે એ સગા સંબંધીમાં તો કાનજીના એકનો એક પુત્ર પમો અને કારખાનાના મજૂરો સિવાય બીજું કંઈ ન હતું. એટલે કે કાનજીના બીજા કોઈ સગાવાલા હતા નહીં. પોતાનો એકનો એક પુત્ર અને કારખાનામાં સાથે કામ કરતા મજૂરો, એ જ તેનો પરિવાર, બીજું કોઈ સગા સંબંધી તેનું ન હતું. હા, કારખાનાના માલિકણ જેઠીમાં તો મા કરતાં પણ વધારે હતા. એટલે કે એ જે દીવ બંદરમાં આવેલા જે કારખાનામાં તે કામ કરતા હતા તે કારખાનાની જે માલકીન હતી, જેનું નામ હતું જેઠીમાં. ચેપ્ટરનું નામ છે ને જે જેઠીબાઈ, જે લોકો જેઠી મા તરીકે ઓળખતા હતા. એટલે કે એ કારખાનાની તે માલકીન હતી, જેનું એ કારખાનું હતું, જે લોકો જેઠી મા તરીકે ઓળખતા હતા. એટલે જે જેઠીમાં લોકો માટે, એટલે કે પોતાના કારખાનામાં કામ કરતા મજદૂરો માટે મા કરતાં પણ વધારે હતી. એક કાનજી માટે જ નહીં, આ કારખાનાના તમામ કામદારો પર એ માતા જેટલું જ વહાલ રાખતી હતી. એટલે કે માત્ર કાનજી જ નહીં પણ પોતાના દરેક મજદૂર ઉપર તે મા કરતાં પણ વધારે વહાલ પ્રેમ તે રાખતી હતી. પારકા પ્રદેશમાં પેટનું પૂરું કરવા આવેલા કામદારોની માતાની ખોટ જેઠીમાં પૂરી કરતી હતી. એટલે કે એવા મજદૂરો જે પારકા પ્રદેશમાં આવ્યા છે પૈસા કમાવા માટે,
એવા લોકો માટે જેઠીમાં એક મા તરીકેની ઉણપ પૂરી કરતી હતી. જેઠીમાએ કચ્છ માંડવીથી ઉપડીને દીવ બંદરમાં રંગાટ અને વણાટકામનું એક મોટું કારખાનું ઊભું કર્યું હતું. એટલે કે જેઠીમાએ કચ્છ અને માંડવીથી લઈને દીવ બંદરમાં રંગાટ અને વણાટકામનું કારખાનું તેમણે ઊભું કર્યું હતું. ભારતના રંગાટકામના હુનરમાં કચ્છનો ફાળો મોટો હતો. એટલે કે ભારતમાં જે રંગકામ કરવાનું, આવા રંગાટ કામ કરવાનું જે કામ ચાલતું હતું એમાં કચ્છનો ફાળો ખૂબ જ મોટો હતો. જામ રાવણના વખતમાં કચ્છથી જામનગર આવેલા ખત્રીઓએ રંગાટ કળાને ખૂબ ખીલવી હતી. સમસ્ત સૌરાષ્ટ્રમાં જામનગરનું રંગાટકામ એક અવાજે વખણાતું. એટલે કે આખા સૌરાષ્ટ્ર પ્રદેશમાં જામનગર દ્વારા થતું રંગાટકામ એ ખૂબ જ વખણાતું હતું. પરંતુ જેઠીબાઈએ તો દૂર દૂરના દીવ બંદર પર પસંદગી ઉતારી હતી. એટલે કે જ્યાં જામનગરનું રંગાટકામ વખણાતું હતું ત્યાં તેમણે તો દીવ બંદર પર પોતાનું વણાટકામનું કારખાનું ઊભું કરવાની તેમણે પસંદગી કરી હતી. એટલે કે તેમણે દીવ બંદરમાં જઈને પોતાનું રંગાટકામનું કારખાનું ઊભું કર્યું હતું. દીવ બંદરથી એના કારખાનાનો પુષ્કળ માલ પરદેશ પણ ચડતો હતો. એટલે કે જેઠીમાનો અસંખ્ય પુષ્કળ માલ દીવ બંદરેથી બહારના વિદેશોમાં પણ તે પોતાનો માલ પહોંચાડતી હતી. યુરોપ, ઈરાન, જંગબાર, મોઝાંબીક સુધી એનો માલ પહોંચી જતો હતો. સુરસ એક વાક્યના ઉત્તરમાં આવે કે જેઠીમાનો માલ કયા પ્રદેશમાં પહોંચતો હતો? તો યુરોપ, ઈરાન, જંગબાર અને મોઝાંબીક સુધી જેઠીબાઈનો માલ પહોંચતો હતો. ઉચ્ચ કક્ષાની રંગાટ કળાને લીધે દિવસે દિવસે આ કારખાનાનો વિકાસ વધુને વધુ થતો જતો હતો. એટલે કે જેઠીબાઈના કારખાનામાં થતું રંગાટનું કામ એટલું સરસ મજાનું તે ચાલતું હતું કે દિવસે ને દિવસે આ કારખાનાનો વિકાસ વધુને વધુ થવા માંડ્યો હતો. ગુજરાતના સુલતાનોના સમયમાં પોર્ટુગીઝ લોકોએ આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું. એટલે કે આ ગુજરાતના જે સુલતાનો હતા, એટલે કે ગુજરાતના જે સુલતાનોના સમયમાં આ જે પોર્ટુગીઝ લોકો જે હતા તેમણે તેમની સાથે યુદ્ધ કરીને આક્રમણ કરીને દીવ બંદર જીતી લીધું હતું. 17મા સૈકાની અધવચ્ચેનો એ સમય હતો. એટલે કે 17મી સદીની આ વાત છે. એ સદીની અધવચ્ચેનો સમય હતો. પોર્ટુગલની મહારાણી વતી દીવનો વહીવટ પોર્ટુગીઝ ગવર્નર ચલાવી રહી હતી. એટલે કે એ સમયે, એટલે કે 17મી સદીની અધવચ્ચેનો સમય, એટલે કે 1750ની વખતની વાત છે. તે એ વખતે પોર્ટુગલની જે મહારાણી હતી એ પોર્ટુગલની મહારાણીનું કામ પોર્ટુગીઝ ગવર્નર ચલાવી રહી હતી. એટલે કે જે કામ પોર્ટુગલની મહારાણીએ કરવું જોઈએ એ કામ પોર્ટુગલની મહારાણીના આદેશથી પોર્ટુગલ સરકાર ચલાવતી હતી. એટલે કે પોર્ટુગીઝ ગવર્નર ત્યાંનું કામકાજ બધું સંભાળતી. એટલે કે પોર્ટુગીઝ સરકારના નિયમોનું ત્યાં પાલન થતું હતું. એટલે કે દીવમાં બધા જ પોર્ટુગીઝ સરકારના નિયમો લાગુ પડતા હતા. એ અરસામાં પોર્ટુગલના પાદરીઓ તરફથી ધર્મ પરિવર્તન વટાળ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી હતી. એટલે કે એ સમયમાં પોર્ટુગલની જે સરકાર હતી એ સરકારના સમયમાં પોર્ટુગલના જે પારસીઓ હતા, એટલે કે પોર્ટુગલના જે ખ્રિસ્તી ધર્મના લોકો હતા એ તરફથી, એટલે કે એ ખ્રિસ્તી ધર્મના લોકો ધર્મ પરિવર્તન વટાળ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી હતી. એટલે કે એ ખ્રિસ્તી ધર્મના લોકો પોતાના બીજા જે અનાથ બાળકો છે એ લોકોને જબરજસ્તી પોતાનો ધર્મ અપનાવવા માટે પ્રેરિત કરતા હતા. ભારતમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે પાદરીઓ જમીન આસમાન એક કરી રહ્યા હતા. એટલે કે એ પાદરી લોકો ભારતના અલગ અલગ શહેરોમાં, અલગ અલગ વિસ્તારમાં જઈને પોતાના ધર્મના ફેલાવો કરવા માટે જમીન આસમાન એક કરતા. એટલે કે ગમે એવું ખરાબ કાર્ય કરવા પણ તેઓ તૈયાર હતા. અજ્ઞાન અને ભોળા બાળકોને લાલચમાં લપટાવીને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લેવામાં આવતા હતા.
એટલે કે જે લોકો અજ્ઞાન છે, એટલે કે જેમની જોડે અક્ષર જ્ઞાન નથી, એટલે કે જે અભણ લોકો છે એવા, અને જે લોકો ભોળા છે એવા ભોળા લોકોને લાલચ આપીને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લાવતા હતા, એટલે કે પોતાનો ધર્મ પરિવર્તિત કરાવતા હતા. એટલે કે કોઈ બી ધર્મના લોકો હોય પણ તેમને લાલચ આપીને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે ઉશ્કેરતા હતા. અહીંના કાયદાઓ પણ વટાળ પ્રવૃત્તિને ઉત્તેજન આપે એવા પ્રકારના કરવામાં આવ્યા હતા. એટલે કે અહીંના જે કાયદા હતા એ કાયદા પણ આવા જ ખ્રિસ્તી ધર્મના ફેલાવાને ઉત્તેજન આપે એવા હતા. એમાં એક કાયદો એવો હતો કે કોઈ પણ બાળક નિરાધાર હોય, એટલે કે એ જે કાયદા હતા એ કાયદામાં એક કાયદો એવો હતો કે કોઈ પણ બાળક નિરાધાર, એટલે કે જેનો કોઈ આધાર ન હોય, કોઈ મા બાપ ન હોય, અનાથ હોય, એવા બાળકો હોય તેને બળજબરીથી ખ્રિસ્તી બનાવી તેના માલ મિલકત જપ્ત કરી લેવામાં આવતા હતા. એટલે કે એ સમયે એવો કાયદો એવો હતો કે જે લોકો, જે બાળક અનાથ છે, જેનું કોઈ સગા સંબંધી નથી, એવા બાળકોને બળજબરીથી જબરજસ્તી કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે એમની જોડે જબરજસ્તી કરવામાં આવતો અને તેમની બધી માલ મિલકત પ્રોપર્ટી જે બી હોય એ બધી ખ્રિસ્તી ધર્મના લોકો જપ્ત કરી લેતા હતા. આ અતિ અન્યાયી કાયદાએ દીવની જનતાના હૃદયમાં ફફડાટ પેદા કરી દીધો હતો. એટલે કે આ જે પોર્ટુગીઝ સરકારનો જે આ અન્યાયી કાયદો હતો, આ એ કાયદાના કારણે દીવમાં વસતા લોકો ખૂબ જ ફફડાટ અનુભવતા હતા, ખૂબ જ ગભરાયેલા રહેતા હતા. કાયદો એ કાયદો જ હતો અને કાયદો એનું કામ કરી રહ્યો હતો. એટલે કે આ કાયદાનું કોઈ અવગણના ન કરી શકે. કમ્પલસરી બધાએ જ આ કાયદાને અપનાવવો પડતો હતો. પાદરીઓની સત્તા અને એમની જો હુકમી આ કાયદાથી બેમર્યાદ બની જતી હતી. એટલે કે આ જે કાયદો હતો એ કાયદાથી પાદરી લોકોની સત્તા અને એમની જે હુકમીના કારણે આ કાયદાથી બેમર્યાદ લોકો આનાથી મર્યાદિત રહેતા, મતલબ કે આ કાયદાથી કોઈ બચી શકતું ન હતું. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ સેકન્ડ પેજનું આ ચેપ્ટરનો આ પેરેગ્રાફ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ પાર્ટ 2માં આપણે આગળનું ચેપ્ટર કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી તમે આ ચેપ્ટર આખું સરસ રીતે રીડ કરી લેજો, જેથી તમને આ ચેપ્ટરની સ્ટોરી સમજમાં આવી જાય. ઓકે સ્ટુડન્ટ્સ, જય હિન્દ.